જર્નીની શરૂઆત કરી છે. નવી જર્ની માટે પણ નીલમબાગ આવી ગયા છીએ. નીલમબાગથી બાપુના દર્શન કરી કૃષ્ણકુમારસિંહજીના નવી જર્ની શરૂ કરશું. તો આ વખતે એક મેમ્બર નવા જોડાઈ ગયા છે જે પહેલા નહોતા ગઈ જર્નીમાં. તો આ નવી જર્નીમાં નવી જગ્યાએ જશું અને એક્સપ્લોર કરશું અને એની વિશે વાત કરશું. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આગળ વિડીયોમાં. हिल्स અને પવન ચક્કી ને બધું છે તો દેખાડો. પ્રોપરલી અમે નાથ હિલ્સ આવી ગયા છીએ અને મનદીપસિંહ પહોંચી ગયા. અમે પણ પહોંચી ગયા. ઇલિઝિયમ રેસ્ટોરન્ટ હેતુબેન પણ પહોંચી ગયા છે અને અમે સીડી ચડીને ઉપર જાવી છીએ. તો મનદીપભાઈ છે ઉતારો તો અમારું. તો આવી ગયા છીએ માળનાથ પાસે નાથ હિલ્સ અને મસ્ત ડેસ્ટિનેશન છે. ઉપર જાવી પછી ખબર પડે કે ઉપર કેવું છે. અમે તો પહેલી વાર આવ્યા. તો આગળ મળીએ અંદર. મનદીપસિંહ આવી ગયા ઉપર. તો પહોંચી ગયા ઉપર. મનદીપસિંહ પહોંચી ગયા ઉપર. જો વિડીયો ઉતારે અમારા કેમેરામેન છે. મસ્ત લોકેશન છે, સરસ. હા, મજા આવે હો. પણ મસ્ત વ્યૂ છે જો.
ફૂલ મોજ આવું જેવું મજા આવે શું? હમ. અમારા મંદિરને કેવું પડે કે કે અમારો અમારો અવતાર વિડીયો વિડીયો તો અમે પહોંચી ગયા નાથ હિલ્સ અને અત્યારે અમે મજા કરીએ છીએ. અત્યારે નીચે બધી આપણે વાડીઓ આમથી ચડીને આમ કરીએ. ઓલા પાસેથી વાડીઓ ને આમ તો ઓલા પણ વાડીઓ ને એવું જોઈ છે. ગોળ ગોળ તો ફરતા ફરતા સામે ઓલું ચેકપોસ્ટ છે ને ત્યાંથી અમે આમ ચડી અને ઉપર આવ્યા અને પછી જો સામે રોડ છે. રોડેથી ગાડી લઈને અંદર 3 થી 4 કિલોમીટર છે અને અત્યારે જો ખાબડ ખુબડ રસ્તો ખરાબ છે એટલે એવી તૈયારીમાં આવજો. અને અત્યારે મસ્ત માહોલ છે. ચારે બાજુ આછું આછું ધુમ્મસ છે. ઉકળીનો મારો છે. અને 30 કિલો કરતા વધારે વજન હોય ને તો ગાડી ન ચડાવે. 30 કિલો ની 100 કિલો ઉપર લઈને તો ચડાવ્યું. હા તો 60 કિલો મારો જ છે. આ બધી વસ્તુ છે. પડી ગઈ એટલે ગલો હવે અહીંયા અમે ફોટો પડાવીએ. ખાલી થઈ ગયું તો અહીંયા પાડીએ ને આ બધા આવે છે. અને અત્યારે બધું પબ્લિક આવવા બન્યું છે ધીરે ધીરે નાથ હિલ્સમાં. અમે પણ અહીંયા પહોંચી ગયા તો બહુ મજા આવે. હા મહેમાન આવે તો લઈને આવશું. આવા ધમલા જેવા તેમ કે બાપા એટલે બધા આગળ જ જાય. તો અમે બધા બેઠા છીએ અને વાગ્યા છે 6 સાડા 6 થવા આવ્યા અને મજા આવે. મસ્ત ઠંડો પવન આવે છે. વાતાવરણ જોરદાર છે. ગરમી ન થાય અને આજુબાજુમાં બહુ મસ્ત વરસાદી વાતાવરણ છે એટલે વધારે મજા આવે. બધું જોઈ શકાય, ફીલ કરી શકાય. શાંતિ વાળું છે એમ ટૂંકમાં. તો જો ભાવનગર ના હો અથવા ભાવનગર આવતા હો તો એકવાર અહીંયા વિઝિટ કરજો. વડીથી થોડુંક આગળ છે નાથ હિલ્સ કરીને અને પર પર્સન 200 રૂપીસ છે. જો તમે આવો તો ચૂકવવાની તૈયારી રહેજો. ફ્રી નથી. અને બાજુમાં જે અહીંયા રેસ્ટોરન્ટ છે ત્યાં તમે જમી શકો છો. એ 200 રૂપીસ તમારે વ્યવહાર થઈ જાય. જો તમે એ 200 રૂપિયા તમે દીધા છે તો તમે જમો તો તમારા બિલમાં બાદ થઈ જાય. બાકી તો તમે આવી શકો છો. અહીંયા બાજુમાં માળનાથ મહાદેવ છે. તો તમે આવવાની ઈચ્છા હોય તો એકવાર આવજો, જરૂર આવજો. શું તમારો અભિપ્રાય છે મનદીપભાઈ? મજા આવે. મજા આવે એવું છે. તો અમે ફોટો મસ્ત પડ્યો. લોકેશન સારી છે ફોટોગ્રાફીની અને ફોટા મસ્ત પડ્યા છે. અને હવે અંધારું થવા મળ્યું છે. બોલો.
તો તમે આવો એટલે લઈ જાઓ વહી આવો ક્યારે આવો તો ગયા સોમવારે અમે ઓલા પણ ગયા હતા નિષ્કલંક મહાદેવ ગયા હતા આ સોમવારે તો ઉપર આવી ગયા જમવા અમે હવે કેમ કે અંધારો થવા માંડ્યો એટલે ભાવનગર બાજુ જવાનો સમય થઈ ગયો મંદીભાઈ બે ગયા કે પિઝા ખાવો છે સરસ ચાલો મંદીપભાઈ કસરત કરે છે હાથેથી ખાઈ લેવાય તો હવે અમે રજા લઈએ મોજ આવી ગઈ ખાધું પીધું મોજ આ ભાવનગર છે હમું છે કેટલા મંદીભાઈ તૈયાર થઈ ગયો છે અહીંથી આપણે દાદરો ઉતરવાનો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં આવતા રહેજો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો